તળાજાના તાલધ્વજ ડુંગરમાં 30 જેટલી પુરાતન બૌદ્ધ ગુફાઓ હોવાનું ઇતિહાસમાં નોંધ છે। આ દ્રષ્ટિએ તળાજા પ્રાચીન કાળમાં બૌદ્ધ ધર્મનું મહત્વનું કેન્દ્ર રહ્યું હશે એવું માનવામાં આવે છે। ગિરિકંદરાઓમાં આ ગુફાઓ બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે ખડકો કોતરીને ઈસવીસનની આરંભિક સદીઓમાં કંડારાઈ હોવાનો મત પ્રવર્તે છે। શેત્રુંજી અને તળાજી નદીના સંગમ પર ડુંગરની તળેટીમાં વસેલું તળાજા એક સમયનું પ્રાચીન શહેર અને હાલનું જિલ્લાનું મહત્વનું તાલુકા મથક છે। ભાવનગર રાજ્યના સમયથી લઈને છેક ઈસવીસન 1889 સુધી તે ભાવનગર તળાજા મહુવા નેરોગેજ રેલવે લાઇનથી જોડાયેલું હતું, પરંતુ 1989માં BMT લાઇન બંધ કરી દેવાઈ અને તળાજા રેલવે નેટવર્કથી વિખૂટું પડી ગયું છે। તળાજાનો ઉલ્લેખ મહેર રાજા જગમલ્લના ઈસવીસન 1207ના દાન શાસનમાં જોવા મળે છે। શેત્રુંજી નદીના કાંઠે આવેલા હરાસણી ગામમાં ઈસવીસન 1319ના લેખમાં તાલધ્વજનો ઉલ્લેખ એ જ આ તળાજા। તળાજા નામ તાલવ દૈત્યના નામ પરથી પડ્યું હશે તેમ મનાય છે। તાલવ દૈત્ય ડુંગરોમાં રહી રાજ કરતો હતો, તેથી જ આ ડુંગરમાળા તાલધ્વજગીરી તરીકે જાણીતી હોવાનું કહેવાય છે। આદ્ય કવિ નરસિંહ મહેતાના જન્મસ્થળ તથા પ્રાચીન બૌદ્ધ ગુફાઓ એમ બે બાબતોને લઈને તળાજા ગુજરાતમાં જાણીતું છે। 5000 વર્ષ પૂર્વે પાંડવોના સમયમાં આ શહેર સંસ્કૃતિના ઉચ્ચતમ શિખરે હતું તેમ મનાય છે। કેટલાક ઇતિહાસવિદોના મતે સેજકજીના પુત્ર રાણાજી ગોહિલે તળાજા જીતી લઈ ઈસવીસન 1290માં ગાદીએ બેઠા હતા। તળાજાના શાસક તરીકે એભલવાળા હતા, ત્યારે તેમણે કન્યાઓના સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું અને ત્યારના સમયથી આ 23x21x15.5ના કદની ગુફા એભલ મંડપ તરીકે વિખ્યાત છે। આ વિશાળ ગુફાની ખૂબી એ છે કે તેમાં એક પણ પિલર નથી। ડુંગરમાં પાણી સંગ્રહ કરવા માટેના 15 થી 20 નાના ટાંકા પણ છે, જેમાં એભલ મંડપ પાસેના ટાંકા તૂટીને સાવ જર્જરિત થઈ ગયા છે, પરંતુ તેમાં હાલના સમયમાં પણ પાણી ભરાયેલું છે। ડુંગર પર આવેલી ગુફા નરસિંહ મહેતાની શાળા તરીકે જાણીતી છે। પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત આ ગુફાઓની જાળવણી થાય તે જરૂરી છે। તળાજાના ડુંગર ઉપર જૈન મંદિર આવેલા છે, આમ જૈન ધર્મના ભાવિકો માટે પણ આ યાત્રા સ્થળ છે। બ્યુરો રિપોર્ટ, GSTV।